જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આજનો મારો વિષય છે કે સાધુ સંતો મહંતો અને મારા જેવા નાના સાધકો જીવનની અંદર આપણે સનાતની છે, ભારત ભૂમિ ઉપર જન્મનારા છે તો સનાતની છે. તો સનાતનીનો પહેલો નિયમ છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ. ને આપણા મંદિર આપણને આ જ વસ્તુ શીખવે છે. આપણા ઘરની અંદર નાનામાં નાનું પેઢી દર પેઢી આપણા પૂર્વજીતીઓએ પણ ઘરની અંદર જ મંદિર બનાવેલું છે. એટલે ઘરમાં જ છે કાશીને, ઘરમાં જ છે મથુરા. મારે ક્યાં જાઉં તીર્થ ધામ? તો મૂળ આપણે સનાતની છે તો પહેલાં આપણે હરેક જીવાત્મા સનાતની છે. જીવ એ શિવ છે. હરેક ક્ષેત્રની અંદર આપણે ફરીએ તો પહેલાં તો આપણને આપણા સંસ્કાર આપણને ખબર હોવી જોઈએ. આપણાથી મોટા હોય સાધુ સંતો મહંતો તો તેને આદર આપવાની જરૂર છે. એને આપણા સંસ્કાર કહેવાય. આપણા વેદ પુરાણો શું આપણને એક જ વસ્તુ શીખવે છે કે આપણું અતીત ક્યારે આપણે બોલવાની જરૂર પડતી નથી મોણાથી. આપણે સનાતની હોય, આપણે ભક્તિભાવવાળા હોય ને તો આપણો ચહેરો, આપણી દ્રષ્ટિ સામેના માણસને પ્રભાવિત બનાવી દે છે. આપણે ખુદ સમજવાની જરૂર છે. ને આજે તો જોઉં છું કે ભક્તિ સાચી રહી નથી અને સાચી શક્તિની કોઈ ઓળખી નથી શકતું. અને ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને કીધેલું જ છે કે હું કયા રૂપમાં કઈ જગ્યાએ કયા ક્ષેત્રમાં હું આવી જાઉં, ઓળખનારા ક્યાં છે? આજે ઓળખનારા ક્યાં છે? કોના રૂપમાં કયો દેવ આવે ને? આ શરીર એક ખોડિયું છે. હરેક સાધુ સંત અને મહંતને અને મારા જેવા નાના સાધકને મફતમાં સંતપણા નથી મળતા. એના ઋણ ચૂકવવા પડે. જન્મોના ઋણ આપણે ચૂકવીએ ને ત્યારે કંઈક આપણને એક અંશ ભક્તિની તલવારની નોકનું એક નોક ઉપરનું એક ડગલું આપણને જાણવા મળે. ને આપણે તો ધરતીરૂપી માણસ છે, ધરતી ઉપર ચાલનારા માણસ છે. અને મોટામાં મોટો વિદ્વાન, જેણે હરેક વસ્તુને બંધનમાં રાખીને ચાલનારો જે હતો રાજા રાવણ. સાક્ષાત શિવના માટે એણે 10 ડોકા કાપેલા, પણ અંતે એણે પણ મા ભગવતે પાસે એક જ વસ્તુ માંગેલું. હું તો બહુ નાનો સાધક છું ને મારા વિચાર, હું જે બોલી રહ્યો છું, હું મારા પોતાના વિચારથી બોલી રહ્યો છું કે રાવણે પણ અંતે એક જ વસ્તુ માંગેલું કે આ મારા જે બધા રાક્ષસ લોકો છે, રાક્ષસ કુળ અમારો છે, મહાદેવ, દેવાદિદેવ મહાદેવ, રામે પણ મહાદેવની પૂજા કરેલી અને રાવણે પણ મહાદેવની પૂજા કરેલી. તો આપણે અહીંયા સમજવાની જરૂર છે. તો એણે પણ વરદાનમાં માંગેલું કે આ મારા રાક્ષસ કુળનો પહેલા વિનાશ થાય અને પછી મારો વિનાશ થાય. દેવાદિદેવ મહાદેવ, મા ભગવતી કયા રૂપે ગઈ? સતી સીતાજી રથમાં બેઠા, એટલે સીતાજી થકી જ એનો વિનાશ હતો. એ પણ એક ધરતીપુત્રી હતી, દેવી શક્તિ હતી. એટલે કયા રૂપની અંદર ને આ ભારત ભૂમિ એ નારી શક્તિની દેશ છે. ભારત ભૂમિની અંદર કયા રૂપમાં કઈ નારી શક્તિ? કેમ કે નારી શક્તિની અંદર જ પ્રબળતા રહેલી છે, એનામાં બોલવાની તાકાત રહેલી છે. અને નારી શક્તિ જ આ ભારત દેશને જાગૃત કરનારી છે. આટલી તો આપણે ભારત માતા કી જય બોલીએ. ભારત એ માં છે, ધરતી માં છે, આપણને જન્મ આપનારી માં છે. કયા રૂપની અંદર આપણને સમજણ આપે છે માં? પત્નીના રૂપમાં પણ આપણને સમજણ મળે છે, બેનના રૂપમાં પણ સમજણ મળે છે. પણ સમજનારા ક્યાં છે? આજે સમજનારું કોણ છે?
આપણે ખુદ બધા વિચારવાની જરૂર છે. નહીં તો તુલસીદાસ આજે હનુમાન ચાલીસા ન રચતે. તુલસીદાસ એની પત્નીની અંદર જ એટલો બધો પાગલ થઈ ગયેલો કે જ્યારે એણે નદી ક્રોસ કરેલી ને, ભર વરસાદ અને પાણીની નદી ક્રોસ કરેલી, તો મુર્દા પર બેહીને નદી ક્રોસ કરેલી. નદીનો કિનારો હાંભે કિનારે ચડવા માટે અજગરનો સહારો, દોઢા રૂપી અજગરનો સહારો લઈને ચડેલા. અને પત્નીએ છેલ્લે જે વસ્તુ બતાવી દીધી ને કીધું કે જાઓ તમે રામનું નામ જપો, તો આજે તુલસીદાસનો રામ અને હનુમાનનો જય જયકાર થાય ને આપણા ઘર ઘરની અંદર આજે હનુમાન ચાલીસા થાય. આ ભારત ભૂમિની શક્તિ છે, આ નારી શક્તિ છે. એટલે નારીને આપણે ઓળખવાની જરૂર છે. કયા રૂપની અંદર કોને ક્યાં સમજણ આપી જાય ને નારી શક્તિ કોઈને ખબર પડતી નથી. અને શિવ અને શક્તિ હંમેશા સાથે જ ચાલે. સ્વયંભૂ મહાદેવ પગથેલા છે, ધરતી ફાડીને પગથેલા છે, અને મૂર્તિ અને મંદિર એક આપણી આસ્થા, પોતાનું આસ્થાનું કેન્દ્ર છે કે આપણે સ્વયં એક મૂર્તિ છે. આપણી અંદર પ્રાણ પ્રતિષ્ઠા રોજ થાય. આપણે રોજ શ્વાસ લઈએ, રોજ બહાર કાઢીએ, આપણી રોજ પ્રાણ પ્રતિષ્ઠા થાય. તો આપણે ક્યાં સમજતા છે? અને મૂર્તિની અંદર આપણે જ્યારે આપણી મૂર્તિ પાસે જઈને બેસીએ એટલે આપણું માઇન્ડ, આપણો છઠ્ઠો માઇન્ડ જાગૃત કરવા માટે બેસીએ. આપણે અંદર જે બેઠેલો તે રામને આપણે શાંત ભાવથી ઓળખવા માટે બેસીએ. અને સાચા સાધુ સંતો હોય ને તે લોકો કોઈ વસ્તુનો મોહ નથી રહેતો. ક્યાં ફકીરી, ક્યાં અમીરી, ક્યાં ગરીબી, એને તો અલખ નિરંજન, એના આત્માની અંદર રમવાનો શોખ હોય. અને વધારે આપણે જ્ઞાની બનવું હોય, હું તો નાનો સાધક છું, વધારે જ્ઞાની આપણે બનવું હોય ને તો હરેક ભજન કીર્તનની અંદર એક એક કડીની અંદર એક એક સાર છે. સારને ઓળખવાની જરૂર છે. આપણે સારને ઓળખવાની જરૂર છે. જય હિન્દ, જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આદેશ આદેશ આદેશ. વંદે માતરમ. જય મા ભવાની, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આદેશ આદેશ આદેશ. વંદે